તો મિત્રો આજે હું તમને બતાવીશ કે મોડેઠાના બસ સ્ટેશન થી ગૌશાળા જવાનો રસ્તો। તો મિત્રો પહેલા તો આપણે આવે છે ટીનુભાની દુકાન જે ગૌશાળાના આયોજક છે, અને આ રસ્તો જાય છે આપણે સ્કૂલે, અને આ છે આપણે જે નકળા ભગવાનનું જૂનું મંદિર હતું તે, અને આ છે આપણે માં નાગણેશ્વરી અને નકળા ભગવાનનું મંદિર છે, નવું બનાવ્યું છે તે, અને આ છે પક્ષીઓનું ઘર। અને આ જે રોડ આવી રહ્યો છે તે ભીલડી તરફથી આવી રહ્યો છે। અહીંયાથી આપણે જમણી સાઈડ જવાનું છે, તો જમણી સાઈડ જઈશું તો પહેલા આપણે આવે છે જોશીપુરાનો રસ્તો। તો મિત્રો આ છે આપણે જોશીપુરાનો રસ્તો। તો ગૌશાળા જવા માટે આપણે ઘણા બધા રસ્તા છે, પણ તમને અત્યારે આ રસ્તો બતાવું છું, બીજા ભાગમાં તમને બીજો પણ રસ્તો બતાવીશ। તો ગૌશાળા જવા માટે ઘણા બધા રસ્તા છે, તો થોડા આગળ જઈશું આપણે બે રસ્તા પડશે, તો આપણે જવાનું છે જમણી સાઈડ, અને ફરીથી આપણે અહીંયા જમણી સાઈડ જવાનું છે। અને અહીંયા ઘણા બધા રસ્તા પડે છે, એટલે આપણે કઈ બાજુ જવાનું નથી, સીધા જ જવાનું છે આપણે જે દુકાનની બાજુ થઈને રસ્તો નીકળે છે ત્યાં। તો પહેલા મિત્રો આ રસ્તો એટલો બધો ખરાબ હતો કે કાંટાઓ બહુ હતા, એકલા નીકળવું પણ બહુ મુશ્કેલ હતું, એવો રસ્તો હતો। અને તમે જો કેટલો સરસ બનાવી દીધો છે, અને અહીંયા અત્યારે ફેન્સિંગનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા બ્લોક પણ નાખવાના છે આપણે, તેનું પણ કામ ધીરે ધીરે ચાલુ કરી દેવામાં આવશે। અને અત્યારે ફેન્સિંગનું કામ ચાલુ છે, આ બધા કારીગરો છે આપણે ફેન્સિંગ વાળાના। તમે સાંભળો કે અત્યારે શું કહી રહ્યા છે આ કામ છે, તો તમે સાંભળો આપણે। ફોન કરો ફોન થઈ જાય મસ્ત રસ્તો જો બનાવ્યો, રસ્તો કેવો રે રસ્તો જબર બનાવ્યો બધો, હવે તો રોણક લાભ બની છે હમણાં રસ્તો કેવો દમ સરખો રાખવાનો છે, આવવાનો તરખો કોઈ જોઈને રાખવાનો, હો પેલા કાડા પડા છે ને આગળ એ પૂરી કાઢવાના। તો મિત્રો આ ઉભા શિવભા છે, તો તેમને કામ તે બહુ સારું કર્યું છે કે ગૌશાળા બનાવી દીધી મોઢામાં। તો મિત્રો હવે તમે જોઈ શકો કે ગાયો માટે તો બહુ સારું થઈ ગયું છે, અહીંયા ગૌશાળા બની રહી છે એટલે। તો પહેલા તો અત્યારે ફેન્સિંગ વાળનું કામ ચાલુ છે, તે પૂરું કરી દેશે। અત્યારે ઓફિસનું કામ પણ ચાલુ છે, અને કુંડી પણ બની રહી છે ગાયો માટે, તે તમને બતાવું, જુઓ તમે કે આ બની રહી છે અત્યારે કુંડીનું કામકાજ ચાલુ છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે ઘણા બધા અહીંયા સેવા કરવા આવ્યા છે, જે ગૌશાળા બની રહી છે તે, અને આ શિવભા છે, અને આ ગૌશાળા બની રહી છે એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ગૌશાળા બની છે એટલે સારું કર્યું છે। અને આ છે ભીખુભા, તે ગૌશાળામાં કંઈક ને કંઈક કામ કરતા રહે છે, કેમ કે સેવા કરે છે અહીંયા, તે બહુ સારું કહેવાય। અને મિત્રો આ તો ખાલી શરૂઆત જ કરી છે, તમે ધીરે ધીરે જુઓ આગળ કેટલું સરસ બનાવી દેવાનું છે ગૌશાળાને, કેમ કે જે બ્લોક પણ લગાવવાના છે રસ્તામાં, અને ધીરે ધીરે તમે જુઓ ખાલી કેટલું સરસ બની જાય છે આ ગૌશાળા। અને તમે અમારા ચેનલમાં બનાવી રહેજો કે જેથી તમે જોઈ શકો મોડેઠામાં શું બની રહ્યું છે, અને કેવો સુધારો થઈ રહ્યો છે। આ ચેનલમાં દરેક વિડીયો આવી જશે મોડેઠાના, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર તમે કરી દેજો પહેલાં તો। અને આગળ આવો હું તમને ઓફિસ બતાવું છું કે જે અત્યારે ઓફિસ કેવી બનાવી છે। તો આ છે મિત્રો આપણે ઓફિસ, પણ અત્યારે માટીની બનાવી છે, કેમ કે અહીંયાથી પાડીને બીજી જગ્યાએ લઈ જવાની છે। અને મિત્રો મહારાજ પણ આવ્યા છે, અને આ છે આપણે મહારાજ, કેમ કે અત્યારે ગૌ માતાનું કામકાજ ચાલુ છે એટલે આવ્યા છે તે। અને તમે જોઈ શકો છો કે બધા અત્યારે કામકાજ કરી રહ્યા છે કે ઝડપીથી ગૌશાળાનું કામકાજ ચાલુ થઈ જાય, એટલે બધા સેવા કરી રહ્યા છે, તમે જુઓ। તો મિત્રો ગૌશાળામાં કામ કરવું તે બહુ સેવાનું કામ છે, અને કામ કરતું પણ રહેવું પડે ગૌ માતા માટે। તો તો મિત્રો આ બીજી કુંડી છે તે પણ બની ગઈ છે, કારણ કે અહીંયા બે કુંડી બનાવેલ છે, કારણ કે ગાયો અંદર પાણી પી શકે। અને આ કુંડીનું કામકાજ પતી ગયું છે, તમે જોઈ શકો છો કેવી બનાવી છે આ કુંડી। તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, કેમ કે આ ચેનલમાં ગૌશાળાના મોડેઠાના દરેક વિડીયો આપણી ચેનલમાં આવી જશે, એટલે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે।